આયુર્વેદમાં હળદરને ગુણકારી કહેવામાં આવે છે। શિયાળામાં હળદરનું સેવન કરવાથી ઘણા રોગોમાં સારા પરિણામ મળે છે, જેના કારણે શિયાળાની ઋતુમાં ધાનેરાવાસીઓ 300 કિલોથી વધુ હળદર આરોગી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં શિયાળાની ઋતુ દરમિયાન રોજ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અને આ ઉત્સવનું નામ છે હળદરનો પ્રોગ્રામ। ધાનેરા તાલુકામાં રોજની 300 કિલો જેટલી લીલી હળદર નાગરિકો આરોગી રહ્યા છે। આમ તો શરીર માટે લીલી હળદર ગુણકારી અને એન્ટીબાયોટિક માનવામાં આવે છે। ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં રોજે રોજ હળદરના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અને તેના લીધે છેલ્લા 2 વર્ષથી ધાનેરામાં લીલી હળદરની માંગ વધી રહી છે। આયુર્વેદમાં હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે। આયુર્વેદ શાસ્ત્ર અનુસાર તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સ પણ અત્યાર સુધીમાં 56,000 જેટલા રિસર્ચ કરી ચૂક્યું છે અને આ તમામ રિસર્ચમાં હળદરને ગુણવાન માનવામાં આવે છે। હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે। ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે। સાથે જ હળદર આરોગ્ય માટે પણ ગુણકારી માનવામાં આવે છે। હળદર અમારે મોટા ભાગે હળદરની ખાવા માટે વધારે હોય। શિયાળામાં અમારે ખેડૂત મિત્રોને ખાવામાં સારું રહે। શિયાળામાં અમારે હલ્દી હોય એટલે કોઈ બી છોકરા બીજાને કે હલ્દી હવે હલ્દીનું કાં પરિવર્તન વધી ગયું એટલે હલ્દી કે બનાવો એટલે હલ્દી થોડી બનાવે એટલે કોઈ બી મોટો પ્રસંગ હોય તો કોઈ બી ફોન કરે દોસ્તારને કે આવજો, કોઈ બી તો મોટો કોઈ બી કે આવો તે બે હતા કે થોડી ટાઈમ પાસ કરશે હલ્દી ખાશે। કેટલા પ્રમાણમાં ખવાતી હશે હલ્દી? હલ્દી તો બહુ જ ખરાતી है। કેવી રીતે બનતી હોય? બનતે ઘીમાં બનાવે। હા તો કોઈ બનાવતા હોય મને સારી બનાવે, કોઈ એમ કડકી કી લાગે બનાવવા માટે વ્યક્તિ સારો બનાવી કે તો। કેટલી સબ્જી ખાવી જોઈએ એમ તમારે? 4-5 વખત ખાધી જોઈએ, શરીર માટે સારી અને સિંગલ બોડીવાળાને ખાવા માટે છે હલ્દી બહુ બેસ્ટ। હળદરની સબ્જીમાં ઘી સાથે વટાણા અને લીલી શાકભાજીનો વધુ ઉપયોગ થાય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન હળદરનું સેવન વધુ પ્રમાણમાં થાય છે। શિયાળાની ઋતુ દરમિયાન લીલી હળદરનું સેવન ફાયદાકારક છે, પરંતુ જો હળદરનું સેવન વધી જાય તો તે શરીરને તેની આડઅસર પણ કરી શકે છે। શરીર માટે દરેક વસ્તુ જો નિયત માત્રામાં લેવામાં આવે તો જે તે ફાયદાકારક છે, પરંતુ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તેની આડઅસરો પણ થઈ શકે છે। ત્યારે આજકાલમાં ઠંડીમાં જે રીતે લીલી હળદર ખાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તે ટ્રેન્ડને ફોલો કરવાને બદલે નિયત માત્રામાં જ લોકો લીલી હળદર આરોગે તો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે। નહીંતર ઘણીવાર આરોગ્યને ફાયદો પહોંચાડવાના ચક્કરમાં લીલી હળદર આરોગ્ય માટે જ નુકસાનકારક સાબિત થઈ શકે છે। અમારા ધાનેરા તાલુકો રાજસ્થાનને અડીને આવેલો છે અને હાલ શિયાળાની મોસમ ચાલે એટલે આ બાજુ અમારે વધારે ખાવામાં આવે લીલી હળદર। શિયાળામાં હજારો કિલો અમારે લીલી હળદર ખાવામાં આવે। લીલી હળદર ખાવાથી થોડી ગરમી વધારે રહે શરીર માટે, એ સારી આવે। જેમ મહેસાણા એ બાજુ તુવેર ટોઠાને પ્રખ્યાત એવી જ રીતે અમારે કોઈ લીલી હળદર સારી રીતે લોકો ખાય છે। એમાં અઠવાડિયામાં કે મહિનામાં 2 વેળા એનું સેવન કરવું જોઈએ, એ શરીર માટે સારી અને લાભદાયક હોય। એમ તો આપણે સૂકી હળદર શાકમાં દરરોજ ખાતા જ હોઈએ, પણ આ લીલી હળદર આ શિયાળામાં ઠંડીનું મોસમ વધારે હોય એટલે શરીરમાં થોડી સારી હોય। એટલે ઘણી તો ગરમીની હોય, દરરોજ તો ન ખવાય, પણ મહિનામાં 1-2 વખત તો ખાવી જ જોઈએ એટલે શરીર માટે સારી હોય। કેવા પ્રોગ્રામ થતા હશે? કેટલા કાર્યક્રમ, કેટલી ખવાતી? અમારે તો આખા ધાનેરા તાલુકામાં રાજસ્થાનને અડીને આવેલો એટલે હોય તો પ્રોગ્રામ થવું જ કરીએ અઠવાડિયે, મહિનામાં 1-2। આ તો મોટા પ્રસંગ હોય, લગ્ન હોય તો એમાંય આ લીલી હળદરનું શાક બનતું જ હોય।